જય બાબારી મિત્રો, આપણે પહોંચી ગયા છે રામદેવરા ને ઉર્ફમાં કહે છે રણુજા. આપણા ગુજરાતી લોકો લગભગ આયા છે ને ગુજરાતી લોકો જ આવે છે. તો ચાલો હું પણ દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું રામદેવ પીર બાબાના. આજે તો મિત્રો દર્શન મસ્ત મજાના થઈ ગયા છે અને સાથે સાથે આજે ભીડ ઓછી છે એટલે તમે પણ સમાધિના દર્શન કરી લ્યો. એક ક્લિપ લીધી છે આપણે. અને હા, કોમેન્ટમાં જરૂર લખજો જય બાબારી. અને મિત્રો અહીંયા છે ને ભાઈ લગભગ 80 થી 90% આપણા ગુજરાતી જોવા મળે છે. બાજુમાં છે મિત્રો ડાલીબાઈની સમાધિ. અને મિત્રો આ છે ડાલીબાઈનો ચમત્કારી કંગન. કહેવામાં આવે છે કે આ કંગનની નીચેથી નીકળે તો એના શરીરના બધા રોગ મટી જાય છે. નિઃશુલ્ક ભોજનાલય છે, પ્રસાદ પણ ગ્રહણ જરૂર કરજો. મિત્રો આ જગ્યા છે પરચા વાવડી. કહેવામાં આવે છે કે આ જગ્યાએ છે ને રામાપીરે ભાલો મારીને પાણી કાઢ્યું હતું. મિત્રો મંદિરની બહાર નીકળો ને એટલે અહીંયા છે ને રામદેવ પીરના જેટલા પરિવારજનો છે, જે લોકોની ડેથ થાય છે ને એ લોકોની આ જગ્યા છે ને સમાધિ કરવામાં આવે છે. અહીંયા છે ને કહેવામાં આવે છે કે આ તળાવમાં છે ને સ્નાન કરવાથી તમારા શરીરમાં જો ચામડીના કોઈ રોગ હોય ને તો મટી જાય છે. બાકી અશોકભાઈ પણ આ તળાવ વિશે થોડુંક કહેશે. તો અશોકભાઈ કયો? રામદેવ પીરજી જેમને આપણે માનીએ છીએ એ એમને છે ને સમાધિ લેતા પહેલા જ એમને છે ને આ તળાવ જાતે જોડે ઉભા રહીને ખોદવલાયેલું છે તળાવ. હા, મારો પોતેનો જ દાખલો છે કે ભાઈ સ્નાન કરવાથી છે ને રોગ મટી જાય છે. એટલું આની રામ સરોવર રીતે કહેવાય છે આને તળાવને. તમે પણ રણુજા આવતા હોય દર્શન કરજો, વિઝિટ કરજો. રામાપીરના પરચા પૂરેલા છે. ને હા, આપણા પેજને ફોલો ના કર્યો તો ફોલો કરજો. બાકી આપણે કરીએ છીએ ગુજરાતથી ઓલ ઇન્ડિયા ટૂર, એ પણ સાયકલ થી. આપણે કમસે કમ 450 દિવસ થવા આવી ગયા છે. બાકી ગુજરાત જય હિન્દ.